Hello everyone, welcome to DJ Ki Pathshala Learning Made Easy. Fundamental of Instrumentation and Control Engineering, Unit 1, Introduction to Measurement System માં આજનો આપણો ટોપિક છે Block Diagram of Measurement System. So let us understand block diagram of measurement system. Here we have quantity to be measured. ક્વોન્ટિટી એટલે કે જે આપણે આગળ ડિસ્કસ કર્યું આગળના વિડીયોઝમાં કે જે વસ્તુ આપણે મેજર કરવા જઈ રહ્યા છે, જે ફિઝિકલ પેરામીટર્સને આપણે મેજર કરવા છે, જેવી રીતે પ્રેશર છે, ફ્લો છે, ટેમ્પરેચર છે, લેવલ છે, એ બધાને આપણે કહીએ છીએ ક્વોન્ટિટીઝ ઓર ફિઝિકલ ક્વોન્ટિટીઝ. એ અહીંયા જઈ રહી છે સૌથી પહેલા બ્લોકમાં, વિચ ઇઝ પ્રાઇમરી સેન્સિંગ એલિમેન્ટ. હવે જે ક્વોન્ટિટીને આપણે મેજર કરવાની છે એ વિથ ધ હેલ્પ ઓફ પ્રાઇમરી સેન્સિંગ એલિમેન્ટ કે જેની અંદર સેન્સર્સ હશે, ટ્રાન્સડ્યુસર્સ હશે, એનાથી એ મેજર થાય છે. મેજર કર્યા પછી સેકન્ડ બ્લોક આપણે આવીએ છીએ વેરિયેબલ કન્વર્ઝન એલિમેન્ટ. એટલે જે આપણે વેલ્યુઝ, જે ક્વોન્ટિટીને આપણે મેજર કરી છે, જો એ રિક્વાયર્ડ સિગ્નલના ફોર્મમાં નથી તો એને આપણે અહીંયાથી આ બ્લોક દ્વારા કન્વર્ટ કરીશું. આ બધા બ્લોક્સ આપણે ડિટેલમાં આગળ જોઈએ. હું અહીંયા તમને એક ઓવરવ્યૂ આપી દઉં. એના પછી આવે છે વેરિયેબલ મેનિપ્યુલેશન એલિમેન્ટ. એટલે આપણને જે ક્વોન્ટિટી હવે મળી છે, જે ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સમાં આપણને મેજરમેન્ટ ક્વોન્ટિટી આપણે ઓબ્ટેન કરી છે આફ્ટર યુઝિંગ ધ કન્વર્ઝન એલિમેન્ટ, એને હવે આપણે અહીંયા મેનિપ્યુલેશન એલિમેન્ટની અંદર નાખીએ છીએ. તો મેનિપ્યુલેશન એલિમેન્ટની અંદર એવી સર્કિટ્સ છે કે જ્યાં આગળ તમે આઉટપુટ જે આપણે જોવાની છે ઓર આઉટપુટ એને ટ્રાન્સમિટ કરવાની છે, એ જગ્યાએ ઓર એ રેન્જના ફોર્મમાં આપણે એને કન્વર્ટ કરીશું. તો આપણું જે મેજરમેન્ટ છે, આપણી જે ક્વોન્ટિટી છે, અહીંયા મેનિપ્યુલેટ થશે. એના પછી આપણે ડેટાને ટ્રાન્સમિટ કરીશું. જો આપણે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ ડિસ્ટન્સ પર મોકલવાની છે, તો એ ક્વોન્ટિટીની જે વેલ્યુ છે એને આપણે વિથ ધ હેલ્પ ઓફ ટ્રાન્સમિશન એલિમેન્ટ આપણે ડેટાને ટ્રાન્સમિટ કરીએ છીએ. અને લાસ્ટ બ્લોક આપણો આવે છે ડેટા પ્રેઝન્ટેશન ઓર કંટ્રોલિંગ મોડ, કે જેની અંદર આપણે ડેટાને પ્રેઝન્ટ કરવાનો છે, ઇન્ડિકેટ કરીશું, રેકોર્ડ કરીશું ઓર કંટ્રોલ કરીશું. આના પછી આપણે એક એક બ્લોક્સ જે છે એ બ્લોક્સ જે મેજરમેન્ટ સિસ્ટમના આપેલા છે એને સમજીએ. સૌથી પહેલો બ્લોક છે પ્રાઇમરી સેન્સિંગ એલિમેન્ટનો. જેવું મેં તમને કીધું કે પ્રાઇમરી સેન્સિંગ એલિમેન્ટ ઇઝ ઓલ્સો નોન એઝ અ સેન્સર. એને સેન્સર પણ કહી શકાય ઓર એને અહીંયા આપણે ટ્રાન્સડ્યુસર પણ યુઝ કરી શકીએ, વિચ ઇઝ આર યુઝડ એઝ અ પ્રાઇમરી સેન્સિંગ એલિમેન્ટ. એન્ડ અહીંયા શું થશે કે જે પણ ફિઝિકલ ક્વોન્ટિટી છે આપણી, કે ટેમ્પરેચર છે, પ્રેશર છે, લેવલ છે, ફ્લો છે, એ બધી સેન્સ થશે અને ઇલેક્ટ્રિકલ ઓર એનાલોગ સિગ્નલની અંદર કન્વર્ટ થશે. સેકન્ડ આપણો જે બ્લોક આવે છે એને આપણે કહીએ છીએ વેરિયેબલ કન્વર્ઝન એલિમેન્ટ. વેરિયેબલ કન્વર્ઝન એલિમેન્ટ શું કરશે કે જે ક્વોન્ટિટી આપણે પ્રાઇમરી સેન્સિંગ એલિમેન્ટે પ્રોવાઈડ કરેલી એને સ્યુટેબલ ફોર્મમાં કન્વર્ટ કરશે વિધાઉટ ચેન્જિંગ ધ ઇન્ફોર્મેશન. એટલે એની જે ઇન્ફોર્મેશન છે, એનો જે ડેટા છે એને ચેન્જ નહીં કરે, પણ સ્યુટેબલ ફોર્મેટ કે જેને આપણે સેકન્ડરી ટ્રાન્સડ્યુસર કહી શકાય, જે આગળના સ્ટેપ્સમાં કામ આવવાનું છે, એવા ફોર્મમાં એને કન્વર્ટ કરી આપશે. થર્ડ આપણો જે ફોર્મેટ છે દેટ ઇઝ વેરિયેબલ મેનિપ્યુલેશન એલિમેન્ટ. વેરિયેબલ મેનિપ્યુલેશન એલિમેન્ટ જે છે એ શું છે? ઇટ ઇઝ ધી આઉટપુટ ઓફ અ ટ્રાન્સડ્યુસર, right? So it could be an electrical signal like voltage, current or any other electrical parameter. અને અહીંયા શું થશે કે જે ન્યુમેરિકલ વેલ્યુ જે આવી સિગ્નલની, એને આપણે મેનિપ્યુલેટ કરીશું, કે જે સ્યુટેબલ રેન્જમાં કન્વર્ટ કરીશું. Then we have data transmission element. Data transmission element શેના માટે યુઝ થાય છે કે sometimes it is not possible to give direct readout, right? આપણે ડાયરેક્ટલી કોઈ પર્ટિક્યુલર પ્લેસ પર લાઈક ટેમ્પરેચર આપણે મેજર કર્યું કોઈ ફર્નેસની અંદર, તો ડાયરેક્ટ એનું રીડિંગ ત્યાં આગળ પોસિબલ નથી. તો આવા કેસીસની અંદર આપણે એ જે ડેટા છે, ફર્નેસના ટેમ્પરેચરનો ડેટા છે, એને આપણે with the help of certain channel like pneumatic channel or electrical cables or radio links આપણે એને ટ્રાન્સમિટ કરીએ છીએ બીજી એક પ્લેસ પર. તો એ કામ છે તમારા ડેટા ટ્રાન્સમિશન એલિમેન્ટનું. સપોઝ આપણે રેડિયો લિંક્સ યુઝ કરીએ તો એ ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમ જે આખી બને એને ટેલિમેટ્રી સિસ્ટમ કહેવાય. ફાઇનલી વી હેવ ડેટા પ્રેઝન્ટેશન ઓર કંટ્રોલિંગ એલિમેન્ટ. ડેટા પ્રેઝન્ટેશનની અંદર શું આવશે કે ધ આઉટપુટ જે છે એ રેકોર્ડ કરી શકાય છે ઓર કંટ્રોલરને આપીએ છીએ આપણે. એ જે ડેટા આવ્યો એ કંટ્રોલરને પ્રોવાઈડ કરીએ છીએ ટુ ટેક ઓર ફર્ધર એક્શન્સ, રાઈટ? તો એ શું કરશે? ઇટ પરફોર્મ્સ ડિફરન્ટ ફંક્શન્સ લાઈક ઇન્ડિકેટિંગ કરી શકશે, રેકોર્ડિંગ કરી શકશે ઓર કંટ્રોલિંગ કરી શકશે. સો ધીઝ આર ઓલ ધ બેઝિક બ્લોક્સ ઓફ measurement system or instrumentation system. So learn today, lead tomorrow. See you in the next video.